અમે જે રશિયામાં ફસાયેલા લોકો છે એ હજુ અમારો કોઈ નિકાલ થયો નથી. અહીંયા ગાડી અમને એટલી તકલીફ પડે છે. અમે અમારા પૈસાથી આ અમારો બિલ છે, અમારા પૈસાથી જે અમને ચા નાસ્તો પ્રોવાઈડ નથી થતો. આ વસ્તુ અમે અહીંયાના મોલમાંથી મંગાવ્યું હતું. ચા નાસ્તો બનાવીને અમે અમારા રૂમમાં પીવીએ છીએ. તો આ લોકો અમને એવું કહે છે કે તમે અહીંયાથી રૂમમાં ચા નાસ્તો કરશો તો તમારા માટે કિચન બંધ થઈ જશે. અમને ઇન્ડિયામાં અમે જયારે અમારા પરિવારે જયારે રિમ્પલ પટેલ પર કેસ કર્યો ત્યારે આ લોકોએ અમને જમવાનું આપવાનું પ્રોવાઈડ કર્યું. તો 2 ટાઈમ જમવાનું આપે છે. હવે અહીંયા આગળ કોઈને સુગર છે, કોઈને બીપી છે, જે સવારમાં દવા લેતા હોય તો એમના માટે ચા નાસ્તો જોઈએ. હવે ચા નાસ્તો એ લોકો અમને આપતા નથી. અમે અમારા પૈસા લાવીએ છીએ તો અમને અંદર પીવા બી નથી દેતા અને એવું કહે છે કે તમે કેન્ટીનમાં બેસીને પીઓ. હવે કેન્ટીનમાં બેસીને પીએ તો એ લોકો અમારા વિડીયો ઉતારે છે. વિડીયો ઉતારીને એવું બતાવે છે કે એ લોકો અમને બધું પ્રોવાઈડ કરે છે, પણ એ લોકો અમને પ્રોવાઈડ નથી કરતા. ખાલી 2 ટાઈમનું જમવાનું આપે છે. આ ચા નાસ્તો અમે અમારા પૈસે કરીએ તો હવે અમને એવું કહી દીધું કે તમારા માટે આજથી કિચન બંધ. અને અમને ધમકી આપે છે કે તમારા પરિવારે ઇન્ડિયામાં કેસ કર્યો તો આ બધાના પરિવારે બધાએ ઇન્ડિયામાં જે રિમ્પલ પટેલ પર કેસ કર્યો એના માટે હવે એવું કહે છે કે અમે રશિયામાં કેસ કરીશું. અમે રશિયાને મોસ્કોમાં ઇન્ડિયન એમ્બેસીમાં કોલ કરેલો તો એમને અમને કોઈ એટલો સપોર્ટ કર્યો નથી. એ લોકો બી અહીંયા કઈ ચેક કરવા આવ્યા નથી. હવે આ લોકો અમને ખાવા પીવામાં બધામાં અમને હેરેસમેન્ટ કરે છે. અમે બહુ તકલીફમાં છે. તો પ્લીઝ અમારી અપીલ છે એટલી કે અમને અહીંથી બહાર લઈ જાઓ, અમને ઇન્ડિયા લઈ જાઓ પ્લીઝ, એટલી અપીલ. સ્ટોપ.